તો ઈરાન અમેરિકા યુદ્ધની અસર હવે તીર્થધામ પાવાગઢના રસોડા સુધી પહોંચી। ચૈત્રી નવરાત્રિના પ્રારંભ પૂર્વે જ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટે મોટો નિર્ણય કર્યો। રાંધણ ગેસની અછતની ભીતિની વચ્ચે અન્ય ક્ષેત્રના મેન્યુમાં કાપ મૂકવામાં આવ્યો છે। ઈરાન યુદ્ધના કારણે રાંધણ ગેસની સ્થિતિ ઘણી અનિશ્ચિત જોવા મળી રહી છે, ત્યારે તેની અસર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચાલતા અન્ન ક્ષેત્રમાં પણ વર્તાશે। ચૈત્રી નવરાત્રી દરમિયાન અહીં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા હોવાથી અન્ન ક્ષેત્રમાં ભોજનની માંગ વધશે। વધતી માંગ અને ગેસની સંભવિત અછતને ધ્યાને રાખીને કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। ટ્રસ્ટે અન્ન ક્ષેત્રના મેનુમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે। સામાન્ય રીતે અન્ન ક્ષેત્રમાં પીરસાતા દાળ, ભાત, શાક અને રોટલીની આખી થાળીને બદલે હવે માત્ર 2 જ મુખ્ય વાનગીઓ બનાવવામાં આવશે, જેથી ગેસની બચત કરી શકાય। અત્યારે પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર અવેલેબલ છે। પ્રિકોશન અમે લીધા છે કે અમે દાળ, ભાત, રોટલી, શાક જે 4 વસ્તુ બનાવીએ એમાંથી અમે 2 વસ્તુ પર આવી ગયા છે, જેથી કરીને અમે પરિસ્થિતિ પ્રમાણે ગેસને સાચવીને વાપરીએ છીએ। હાલ પૂરતું અન્ન ક્ષેત્રમાં વધુ ગેસનો વપરાશ થાય તેવી વાનગીઓ નહીં રાંધવાનું નક્કી કરાયું છે। માત્ર ભોજન જ નહીં, પરંતુ નાસ્તામાં પણ ઓછો રાંધણ ગેસ વપરાય તેવી વસ્તુઓ જ પીરસવામાં આવશે। શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। નાસ્તાની આઈટમમાં પણ જે વસ્તુ વધારે ગેસ વાપરતી હોય, જેમ કે સ્ટીમ કરેલી આઈટમો, જેમાં ઢોકળા કે ઇડલી હોય, એને અમે બંધ કર્યું છે અને એની જગ્યાએ અમે બટાકા પૌવા કે એ રીતે નાસ્તો આપીએ છીએ। સરકાર પણ કહે છે કે પુરવઠો જળવાઈ રહેશે, અમને પણ વિશ્વાસ છે કે ક્યારેય તકલીફ પડશે નહીં। પરંતુ જો એવા સંજોગો પણ પેદા થશે તો અમે આ બધી વસ્તુને સાચવી લઈશું અને જરૂર પડે તો અન્ન ક્ષેત્રને જો થોડાક દિવસ બંધ રાખવું પડશે તો પણ એ તૈયારી અમે। ખાડીના યુદ્ધની આંતરરાષ્ટ્રીય અસર પાવાગઢના અન્ન ક્ષેત્ર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ટ્રસ્ટના આ નિર્ણયથી યાત્રાળુઓએ આ વખતે સાદગીપૂર્ણ ભોજનથી સંતોષ માનવો પડશે। કેયુર જાની, GSTV હાલોલ।